તો મનસુખભાઈને ખાસ કે ભરોસા સક્ષમ છે ડીડીયાપાડા તાલુકાનું તમારું ગામ છે તો એને આવા જવાની એ શૈતરભાઈ સાહેબ સાચી રીતે છે અત્યારે હાલ જય આદિવાસી જય જોહાર મિત્રો, હું કૌશિક વસાવા હું વાત કરી રહ્યો છું નર્મદા જિલ્લાના સાતપુડા ડુંગરમાં દેવહાત્રા મહાદેવનું મંદિર આવેલું છે, જે જુનવદથી જવાય છે, જુનવદ કમોદિયાથી જવાય છે. તો મિત્રો, આજ રોજ અમારા મિત્ર એવા ગોપાલભાઈ તડવી રહેવાસી કોઠી, એમને જે એક મને વિડીયો મોકલ્યો છે, તો એ વિડીયો પર મેં એક નાનો શોર્ટ વિડીયો બનાવવા માગું છું. કે એ વિડીયો મને એવો મોકલ્યો છે એમને કે દેવહાત્રા ત્યાં 4-5 હજાર પબ્લિક શ્રાવણ મહિનામાં આવતી હોય છે દર્શન કરવા મહાદેવના. તો મિત્રો, જે પબ્લિક આવી રહી છે તો એમનું કહેવું એવું છે કે ત્યાં જે સાંસદ મનસુખભાઈ વસાવા છે ત્યાં એમને એકવાર ત્યાં ધ્યાન દોરવું જોઈએ, કેમ કે ત્યાં રસ્તા થોડા કાચા છે અને જે ઉપર જાય છે પબ્લિક, એ રસ્તા થોડાક સીધા કરે અને ત્યાં પાણીની સગવડ નથી, એવી એમની માંગ છે. તો મિત્રો, હું એ જ કહેવા માગું છું કે જે ચૂંટાયેલા પ્રતિનિધિ છે તો ત્યાં ફોરેસ્ટ વિભાગ અને જે ચૂંટાયેલા પ્રતિનિધિ છે એ લોકોએ ત્યાં ધ્યાન દોરવું જોઈએ. શ્રાવણ મહિનામાં ખૂબ દૂર દૂરથી પબ્લિક આવતી હોય છે દર્શન કરવા માટે. તો મિત્રો, કંઈક ના કંઈક આ તંત્રની બેદરકારી લાગી રહી છે, કેમ કે તમે જોઈ શકો છો હમણાં ગોપાલભાઈ જે વિડીયોમાં કહે છે એ તમે ધ્યાનથી સાંભળો. જય આદિવાસી જય જોહાર. આ વિડીયો માત્ર ને માત્ર ગોપાલભાઈ જે કહે છે એના માટે મારે એક વિડીયો બનાવવો પડ્યો, કેમ કે એમને વિડીયોમાં મારું નામ લીધું છે કે કૌશિકભાઈને હું વિડીયો મોકલું છું, એટલે હું એક વિડીયોમાં કંઈક કહેવા માગતો હતો કે એમને એવું કહેવું હતું કે એકવાર અહીંયા સાંસદ શ્રી મનસુખભાઈ વસાવા અને જે ચૂંટાયેલા પ્રતિનિધિ અને ફોરેસ્ટ વિભાગના જે બી કર્મચારીઓ હોય તો ત્યાં એકવાર ધ્યાન દોરે અને ત્યાં થોડી સુવિધા કરે અને ત્યાંના નજીકના ગામડાના જે પબ્લિક છે, જે ગામડાની જનતા છે, એમને થોડી ઘણી રોજીરોટી પણ મળી આવે. તો વ્યવસ્થિત થોડા રસ્તા કરે એવી ગોપાલભાઈની માંગ છે, જાહેર જનતાની માંગ છે. જય નમસ્કાર, જય આદિવાસી જય જોહાર. આજે અમે દેવયાત્રા દર્શન કરવા આવ્યા છે, એમાં ખરેખર પબ્લિકને ઘણી તકલીફ છે. જળ જંગલ જમીન એમાં ફોરેસ્ટ ખાતાના નરેગામાં કામમાં થાય એનો રસ્તો નથી. અત્યારે હાલ એમાં મનસુખભાઈ, ખરેખર પંચાયત મનસુખભાઈને ખુદ આ શબ્દો પહોંચાડવું જોઈએ કે આ દેવયાત્રાથી રસ્તો છે, કંજાલ છે, પછી કમોડિયા છે, એમાં રસ્તો બનવો જોઈએ ફોરેસ્ટમાં નરેગા. ખરેખર ક્યાંથી પબ્લિક આવે છે દર્શન કરવા માટે, તો આ નરેગાની જે ખરેખર તપાસ કરી રહ્યા છે એ શૈતરભાઈ સાહેબ સાચી રીતે છે. અત્યારે હાલ દેવયાત્રાની મેં વિઝિટ કરી છે, તો ખૂબ હું કૌશિક વસાવાને વિડીયો મોકલું છું કે અત્યારે હાલ દેવયાત્રામાં શ્રાવણ મહિનામાં કે 3-4 હજાર પબ્લિક આવે છે. તો મનસુખભાઈને ખાસ કે ભરોસા સંચન છે ડીડીયાપાડા તાલુકાનું તમારું ગામ છે તો એને આવવા જવાની સુવિધા કરવી જોઈએ એમ. તો તમે અત્યાર લગી શું કર્યું? વર્ષોથી દેવયાત્રા છે, તો અત્યારે મારી સાથે ગાય માતાઓ છે, આ છે, અત્યારે પાણીની સગવડ નથી, આ કોઈ રસ્તો એ નથી એમ. તમે સાચી રીતે કામ કરો અન્યાયથી ને જે સાચા માણસ છે તો આજે તમે પોતે આવો, તમે ઘરમાં આશ્રમ ચલાવો, મંદિર ચલાવો, ગામમાં મંદિર બનાવીને મંજીરા વગાડો. તો અત્યારે હાલ આ વિડીયો કૌશિક વસાવાને હું લાઈવ કરું છું દેવયાત્રાની. ખૂબ મારું નામ ગોપાલભાઈ સિતરવી, રહેવાસી નગાતપુર કોઠી. જય હિન્દ, જય જોહાર, જય આદિવાસી. અમે આજે 18 તારીખ 8મા મહિનો 2025 એમાં હાલ અમે દેવયાત્રા ગયા હતા. તો અત્યારે હાલ એમાં ફોરેસ્ટ વિભાગ છે, એમાં નરેગાનું કામ ફોરેસ્ટ વિભાગ કરે છે. તો અત્યારે હાલ ફોરેસ્ટ વિભાગમાં ઘરે જોવા જાય તો ફોરેસ્ટ વિભાગને નરેગાનું કામ કરવું જોઈએ દેવયાત્રા માટે. તો આ તદ્દન ફોરેસ્ટ ખાતું છે, તદ્દન ખોટું છે. અત્યારે અમદાવાદ છે, બરોડા છે, ઘણી પબ્લિક ત્યાં આવે છે. તો એના માટે ફોરેસ્ટ વિભાગને જાણ કરવી કે નરેગાની ગ્રાન્ટ આવો છો, તો એના માટે ફોરેસ્ટ વિભાગ ક્યાં વાપરે છે. તો એમાં સાથે કમલેશભાઈ જૂના રાજવાળા બીજેપીના
સદસ્ય છે તો એમને બી ધ્યાન આપવી જોઈએ આ વસ્તુ. તો ખરેખર કમલેશભાઈને કહું કે તમે જાતે સરો જાતે જુઓ તો ક્યાંની પબ્લિક આવે છે એને જો. તમે જુનારાજ રહો છો તો જુનારાજથી રસ્તો બી આવે છે, ત્યાં આદિવાસીનું ગામ છે જુનારાજ, પુરાનું જુનારાજ મનસુખભાઈનું ગામ છે. કમલેશભાઈ હાલ ત્યાં રહે છે, બીજેપીના તાલુકા સદસ્ય છે. એ ખરેખર છૂટાયેલા છે. તો ફોરેસ્ટમાં ગ્રાન્ટ મૂકો, નરેગાની આવે છે, નરેગાનો રસ્તો બનાવો, પબ્લિકને દુઃખી ના કરો. જય જુહાર, જય આદિવાસી.